આજે આપણે બનાવશું ખાટા મીઠા ગુંદા। પહેલાં આપણે મસ્તના ગુંદા લઈ લીધા છે, લીલા લીલા। હવે આપણે એને એક એક ગુંદાને ભાંગી અને એમાંથી ઠળિયા કાઢવાના છે। આપણે મીઠું લઈ લઈશું, ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે આ રીતે। પછી આપણે મીઠું ભરશું, તમે આખું મીઠું પણ લઈ શકો છો અને ઝીણું મીઠું આવે એ પણ આપણે ઉપયોગ કરી શકીએ। ઠળિયા કાઢી લીધા છે। હવે આપણે બધામાં મીઠું ભરશું, ગુંદામાં થોડુંક થોડુંક મીઠું ભરવાનું છે બધામાં। મીઠું ભરાઈ જાય પછી આપણે એમાં ગુંદામાંથી મીઠું કાઢવાનું છે। હવે આપણે મીઠું કાઢશું ગુંદામાંથી। આ રીતે આપણે એક એક કરીને બધા ગુંદામાંથી મીઠું કાઢી લેવાનું છે। આપણે મીઠું કાઢીને ગુંદા તૈયાર થઈ ગયા છે। તો આપણે કઢાઈ લઈશું, એમાં તેલ નાખશું, તેલ ગરમ થાય પછી રાઈ, જીરું અને હિંગ નાખશું। રાઈ ફૂટી જાય, જીરું પાકી જાય પછી આપણે એમાં ગુંદા નાખી દઈશું। હવે ગુંદાને આપણે થોડી વાર માટે પાકવા દઈશું એટલે કાચા ન લાગે। ગુંદા થોડી વાર પાકે પછી એમાં હળદર નાખી દેવાની અને થોડુંક ધાણા જીરું નાખી દેવાનું। થોડીક વાર માટે આપણે કઢાઈને ઢાંકી દઈશું। 1 મિનિટ માટે ઢાંકીને રાખવાનું, પછી પાછું ખોલી અને જોઈ લેવાનું પાકી ગયા છે કે નહીં। આપણા ગુંદા પાકી ગયા છે। થોડી ખાંડ નાખશું, આપણે ચણાનો લોટ નાખી દઈશું। લોટ નાખી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। થોડી વાર માટે આપણે લોટને પકાવશું, તમારે એને હલાવવું પડશે બાકી લોટ ચોટી જશે એટલા માટે। ચણાનો લોટ શેકાઈ જાય પછી આપણે એમાં થોડુંક એવું પાણી એડ કરશું અને લીંબુનો રસ નાખશું આપણે। આપણા ગુંદા તૈયાર થઈ ગયા છે। ચાલો सरस मजा खाटा मीठा गुंदा खावा। ऐसे ही नए वीडियो देखने के लिए चैनल को सब्सक्राइब करें और बेल आइकन को दबाइए।